સુરતના ઉધના દક્ષેશ્વર મહાદેવ પાસે બ્લુ ડાર્ટ પાર્સલ સેન્ટર સર્વિસમાં આગ લગાડી ચોરી કરતી ટોળકીના 3 સભ્યોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે। ઉધના દક્ષેશ્વર મંદિર પાસે આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીમાં આવેલા બ્લુ ડાર્ટ પાર્સલ સેન્ટર સર્વિસ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રે ચોરીના ઈરાદે આવેલા ઈસમોએ આગ લગાડી ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છૂટ્યા હતા, જે અંગે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઉધના રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રી દક્ષેશ્વર મંદિર પાસે બ્લુ ડાર્ટ કુરિયર કંપનીના ગોડાઉનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી। ઉધના માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડીઓ દુર્ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। આ આગ પૂર્વાયોજિત હતી, જેમાં 3 ઇસમોએ આગ લગાડી કુરિયર ગોડાઉનમાં રહેલા રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી ગયા હતા, જે અંગે ઉધના પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી। ફરિયાદના પગલે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફની સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે। ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈ છે, આ સ્થળની વિઝિટ કરે છે। આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે। તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા। સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી। પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી, પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે, એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે, એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ, આ 3 વ્યક્તિઓ આમાં સામેલ છે। આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવો, એનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા। આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુ ડાર્ટમાં જ નોકરી કરતો હતો, જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે 2 દિવસથી સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો, એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે। આ સમગ્ર બનાવમાં પોલીસે 35 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે, જેમાં 8,25,000નું રોકડ રકમ, 26,96,000નું મોબાઈલ, જેમાં 40 નંગ મોબાઈલ સામેલ છે। આ ઉપરાંત એક DVR અને એક લેપટોપ, આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે।